ક્યાં છે? એક જ મિનિટ દોસ્તો, એક વડીલ એમનો મેળા છે, એમની પાસેથી સરસ માહિતી લેવા માટે જવું. અને એવા મોરલા બોલે છે. આ જો એક પરિવાર અહીંયા આવ્યો છે. અહીંયા આવો, અહીંયા આવો બેન, અહીંયા આવો. એવું છે, વાંધો નહીં. શું નામ તમારું? મારું નામ જયસુખભાઈ. જયસુખભાઈ. તમારું નામ બા? હંસાબેન. તારું નામ? સિદ્ધરાજ. સરસ, સિદ્ધરાજભાઈ. અહીંયા પહેલી વાર આવ્યા કે? એવું છે. આ બાજુ આવો. આ તો અહીંયા ઘરના છે ભાઈ. આ બાજુ આવો. અહીંયા આવો. અમે પહેલી વાર આવ્યા. અચ્છા, એવું છે. હા. આ ગામનું નામ બોલી જાઓ, એનો તાલુકો બોલી જાઓ, એનો જિલ્લો બોલી જાઓ એકવાર. આ સાણા ડુંગર કહેવાય, સાણા વાક્ય. બરાબર. ના આવ્યું તાલુકો જાફરાબાદ લાગે ને જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. સરસ. તો તમે તો અહીંયા આવતા જઈશું અવારનવાર. હા, મજા આવે ને આ વાતાવરણમાં. મજા આવે અહીંયા. દોસ્તો તમે જોઈ શકો છો. અને ખરેખર દૂર દૂરથી લોકો અહીંયા આવતા હોય છે. અને આપણને એમ લાગે કે ભાઈ આ ગુફામાં શું, પણ ખરેખર અહીંયા જે ઇતિહાસ ધરબાઈને પડ્યો છે ભાઈ, અને આ વર્ષો જૂની જગ્યા છે, બરાબર ને? અને આના વિશે તમે કંઈક જાણતા હોય, જે કે અહીં લોકો કંઈક વાતો કહેતા હોય. આ જગ્યા પેલા હડીંબાવન કહેવાતું. હિડીંબાવન. હા. અહીંયા ભીમના ને હડીંબાના લગ્ન થયા ઉપર. હા, ભીમ ચોરીના. ભીમ અને હિડીંબાના લગ્ન થયેલા. હા. પાંડવોની જગ્યા છે. પાંડવો વખતની જગ્યા. હા. આ બાજુ આવો બા. અહીંયા જે અજ્ઞાતવાસ છે ને તે સમય આવી આવ્યો હતો. હા. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા. હા. વાહ ભાઈ વાહ. દોસ્તો, સ્થાનિકોના મોઢેથી આપણે વાત સાંભળીએ એટલે આપણને વિશેષ આનંદ. તારે કંઈ બોલવું છે બગા? અરે 2 શબ્દો બોલ. હવે તારે વેકેશન ખુલવાની તૈયારીઓ હશે કેમ? એટલે મૂંઝાઈ ગયો છોરો. તારું વતન છે, તને માહિતી હોય. હા. આ બધી ગુફાઓ છે એ બધી ભીમ વખતની છે, પાંડવ વખતની, મહાભારત વખતની. અને અહીંયા તો આવી રીતના લોકો આવતા જાય છે ને બહુ. 11 વર્ષ અહીંયા કાઢ્યો એને. વાહ ભાઈ વાહ. સરસ. વાંધો ને, જોઈ લો. પાણીના ટાંકા છે. પાણીના, હું એ વિચારું પાણીના કુવા. જો આપણે તળાવ આખું સુકાઈ ગયું છે અને પાણીના કુવા તો ઠેઠ આમ છલોછલ છે. આ બધું વરસાદનું પાણી આવે ને એનો સંગ્રહ થઈ જાય. એટલે આજે પહાડમાં જે વરસાદનું પાણી પડે એનો પાણી નીચે એમાં. અને પણ આપણે જોવાનું એ રહ્યું ને કે એ સમયે કે અત્યારે આપણે પાઇપલાઇન ને મોટરો રાખવી પડે. તો એ વખતે આ પહાડોમાંથી કાપે ની બધું પાછા કુવા એ જ જગ્યાએ જ્યાં પાણી સંગ્રહ થાય. હા. અને આમાં એક જ પેલું, આમાં કઈ હાંધો તો આમાં થાય નહીં. બરાબર ને? ટાંકણીયા કામ તો છે, સીડીઓ થોડીથી. હા. દોસ્તો, વર્ષો જૂની, સદીઓ જૂની આ જગ્યાઓ તમે જોઈ શકો છો. બીજું કઈ આના વિશે તમે કઈ કહેવા માંગતા હોય? અહીંયા કોઈ એવા પ્રોગ્રામ થતા હોય કે? પ્રોગ્રામ બહુ જોરદાર થાય. શું થાય અહીંયા? કોઈ લોકો યજ્ઞ કરે, ભૂતદાદાનું સ્થાનક છે. હા. પછી આ શારમંડવાળીમાંનો 8મો નોરતો હતી એ બંધ થાય અહીંયા. અને બીજું અત્યારે હું આમાં આવતો ને, એટલો લાંબો સાપ કંઈક અલગ પ્રકારનો મને દેખાણો. મેં કીધું વાહ ભાઈ, મેં તો કેમેરામાં લીધો છે. હા, જબરદસ્ત. સિંહના દર્શન પણ થઈ શકે. સિંહના? હા. આ તળાવ છે, સિંહ પાણી પીવા આવે. હા, એ સાચું. વાહ ભાઈ વાહ. હડીંબાવન કહેવાય છે. હિડીંબાવન. હા. એટલે આમાં જનાવરી છે. હા. વાંધો નહીં. સરસ. દોસ્તો, આગળ પણ આપણે તમને ઘણા બધા વિડીયો દેખાડશું. દોસ્તો, અહીંના સ્થાનિક આ જયસુખભાઈ આપણને મળી ગયા છે અને એ આપણને એક ગુફા બતાવી રહ્યા છે. હજુ અહીંયા તો અમે એક સાપ જોયો જયસુખભાઈ, બહુ મોટો. હમણાં આગળ ટોટલિંગ વસ્તુ મળી ગઈ. હા. તો પાણીનો સંગ્રહ, જે જળ સંગ્રહ પ્રણાલી છે ને ભાઈ, એ તો ગજબ છે. ને દોસ્તો તમે જુઓ, આ નાની આ કેડી ઉપરથી હાલવાનું છે. અહીંથી પગ લપસો એટલે સીધા નીચે. હા, શરીર આપણું નીચે જાય ને આપણે સીધા ઉપર જાય ભાઈ. પણ આ પહાડોની વચ્ચે સાણા ડુંગરની આ ગુફાઓ ભાઈ એક આશ્ચર્યથી કમ નથી. પહાડો કાપી અને સીણી અને હથોડાથી બધું બનાવવામાં આવેલું એમ કીધું ને તમે. નીચે ગુફા નાની છે, એમાં કઈ બહુ જોવા નથી. એટલે અહીંથી નીચે જવાશે? એક જ મિનિટ. સમય જતા શું છે, બધું જર્જરિત થયું હોય. હા. નાની ગુફા છે. હા. એક જ મિનિટ. નવું પે હોત જવાનું છે મારે. એવું છે? દર્શન કરવા લેવું. એવું છે? ગાંધીધામના મહેમાન છે. વાહ ભાઈ વાહ. જોયું જયસુખભાઈ કે અહીંયાથી આગળ પણ દોસ્તો ત્યાં જવાય એવું નથી. એટલે જયસુખભાઈ એમ સરસ મજાની માહિતી આપે છે. હાલો. એમની સાથે મહેમાન આવ્યા છે. એ કે મહેમાન આવે એટલે હું આ જગ્યા દેખાડવા લાવું જ. અને એ જે મહેમાન જે છે એ પહેલી વાર જોવે છે ને આ બધું.
વાહ ભાઈ વાહ. મારું વતન બોટાદ. દોસ્તો આ તમે જુઓ, હું આજે કડમાં હાલી રહ્યો છું. હજુ તો આપણે ઘણું બધું જોવાનું બાકી છે. હાલો 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 હાલો. ચલો 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 ચલો. હા હે એક જ મિનિટ. હાથીખાનું કહેવાય સામે હા હા. એનો ત્યાં હજુ જોઈ આવ્યું હા હા એમાં હાથી બાંધવામાં આવતા ને. હાથીમાં રાખવામાં આવશે હા હા. અને અહીંની પેલી પ્રેમ કથા છે એક સરસ. હડિંબા હા હિડિંબા વન તો ઠીક. હા એ હડિંબાનું એનું જ પ્રેમ કથા છે ને ભીમની હા જે આ પાણી આવે ને હા હા ત્યાં પાણીનો સંગ્રહ સીધો આમાં થાય હા. વરસાદનું પાણી આ ઉપરથી જો બહુ પગ થશે અહીંથી અહીંથી. નીચેથી બહુ પગ થશે વાહ ભાઈ વાહ. દોસ્તો જે તે સમયની આ જળ સંગ્રહ પ્રણાલી તમે જો અંદર દેડકાઈ છે પાછા. બધી વસ્તુમાં હા હા. આ સભાખંડ આ સભાખંડ ને. હા અંદર તો ચામાચીડિયા હતા. મેં લાઇટ ચાલુ કરી તો મારા બેટા ઉડા ઉડ મીંડા કરવા હો. માવો ખાવો છે મોટભાઈ ને માવો જો આ બધું વરસાદનું પાણી આવે ને હા. એના કેનાલ બનાવેલ છે આ બધું કાપે કાપે હા કાપીને આ મરફત ત્યાંથી નીચે પાણી ડાયરેક્ટ અહીંયા. અંદર નજર કરીને જોઈએ તો બહુ પગથું છે હા હા એ સાચું. એ જોયું એ દેખાડ્યું મેં. વાહ ભાઈ વાહ. પેલા સીડી અહીંયા હતી પહેલાં પગથિયા હતા. હા હા જો અહીંયા છે. હા હા પછી આ પડે એવું થઈ ગયું ટૂંકમાં. હા અહીંયા જ સાપ હતો ભાઈ. કેમેરો ચાલુ કર્યો ને તરત સામે દેખાણો. એક અહીંયા હા એક અહીંયા કૂવો છે એ દેખાડ્યો આપણે. ત્યાં પાણી આમાં આવે એ સાચું. જો કૂવા છે ત્યાં એ બધું કાપેલું છે. પછી એમાં જ. એનું રહેણાંક કઈ છે. આ પોતરા દાદા સ્થાનક છે એટલે એ સાફ તો હોય હા 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 બૂટ હું કાઢી નાખું છું આગળ અહીંયા. દોસ્તો નીચે ભૂતળા દાદાનું મંદિર અને અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી શ્રદ્ધાથી ધ્વજા ચડાવેલી છે શ્રદ્ધાળુઓએ. અને હજુ અહીંયા ઉપર પણ ઘણી બધી ગુફાઓ છે, સ્થાનકો આપણે જોવા જવું છે. અને આપણી સાથે એક વડીલ આપણને મળી ગયા છે ભાઈ. બહુ સરસ મજાની માહિતી આપે છે અને મજાના માણસ છે ભાઈ. એમની યારે વાતો કરતાં કરતાં આપણે આ ગુફાઓની વિશે જાણવાનું છે. ક્યાંય ગયા દાદા? હા હા દાદા તમારું નામ બોલો. હિંમતભાઈ હિંમતભાઈ, ગામ? બારિયાદા. સરસ સરસ. દાદા કે હું જ્યારે અહીંયા આવું ત્યારે અહીંયા તો ફરજિયાત આવું જ છું. વાહ ભાઈ વાહ. દોસ્તો પગલા છે ત્યાંથી જઈ તો હા. પાછા પુતળા ઉતરવું કેમ છે ક્યાંય નથી. છે એરિયો ત્યાં પણ મંદિર છે. મંદિરની બાજુમાં છે હા હા હા. શું કહેતા હતા દાદા ત્યાં શું છે? એટલે ત્યાં આ દુરાસા ઋષિના જે સળંગ પગલા છે ને હા એની બાજુમાં એમ કે છે ભૂતળા દાદા છે એમ. ઠીક ઠીક. દોસ્તો આ જગ્યાએથી પણ એમ કહેવાય કે ઉપર ચડવું છે. હા અહીંથી જ ચડવાનું રહે હા હા આપણે. બહુ અઘરું છે ચડવામાં બધું સમજ્યા. હા હા. અહીંથી તમે જુઓ. આ બધું અઘરું ચડવામાં બહુ અઘરું પડે. હા હા. હજુ સામે પણ બધા ડુંગરાઓ આપણે ચડવાના છે. વાહ ભાઈ. હાલો હિંમતભાઈ. હા હિંમતભાઈની હિંમત છે ભાઈ આ. પેલો 87 કાળો પડ્યો ને હા ત્યાં આ તળાવ બનાવેલો છે ક્યારે ક્યારે? 87 નો કાળો 1987 હા ત્યારે દુષ્કાળ પડ્યો ત્યારે આ તળાવ બનાવ્યું એમ? હા વાહ ભાઈ વાહ. મજૂરી માટે એના સ્થાનિકો હોય ને મજૂરી મળે છે ને હા એના માટે તળાવ આ પેલા ઓલું ચોકડીયું ખોદતા ને એવું બધું કરતા ઈ. હા હા. ખોદતા ઈ. અને દોસ્તો એકદમ ડુંગરની ઉપર આપણે આવી ગયા છીએ એક બાજુ. અને તમે જુઓ ડેગરડી નાની નાની. આ બધો એકવાર નજારો તમે જુઓ. પવનના સુસવાટાઓ તમને સંભળાતા હશે ભાઈ. જય હો.
આખે આખું તળાવ તમે જો 1987ની સાલમાં જ્યારે દુષ્કાળ પડ્યો ને ભાઈ ત્યારે આ તળાવ એમ કહેવાય કે ખોદાવવામાં આવ્યું, જેમ ચોકડીઓ ખોદતા, બરાબર ને? પાણી બહુ ઓછું થઈ ગયું કે હા હા આખું ભર્યું હોય જનાવરા એટલે હો ભાઈ અહીંયા. હા 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 બધો જનાવર પુષ્કળ, કારણ કે અહીંયા પાણી પીવાનું સ્થળ એનું. તો અહીંથી પાણી વાયરો છે હા હા દોણેશ્વર આવે, દોણેશ્વરના દોણ ગુરુએ સ્થાપના કરી. હા હા ઈ દોણ દોણેશ્વર. ગુરુ. ત્યાં પેલું પાણી છે ને શિવલિંગ માથે. હા 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 હચું હચું. ગૌમુખમાંથી પાણી આવે. હાલ તેલ અહીંથી બહુ આગળ નથી, 25 કિલોમીટર થાય. ત્યાં હું જઈ આવ્યો. તો આ કુંતાજીની દેરી છે ને ભાઈ. લગભગ આવી ઘૂમતામાંથી. હા કે છે કુંતામાની ઉપર દેરી. સામે રહીએ ટોચે. હા 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 એ તો છે હા, હું ભીમ નથી ઈ માતાને ન્યા લઈને ચડ્યા હતા ખંભે નાખીને એવું? કુંતામાને. હા 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 ઈ દેરી એની છે સમજ્યા, હા. ઈ કુંતામાની દેરી છે. આવો આવો. અને તેની ભીમ ન્યા ખંભે ચડાવીને માતાને લઈ ગયો છે ડુંગર. હા, હા. વાહ ભાઈ વાહ. બોલે બોલલા ક્યાં બોલે? એના બોલતા આગળ. દોસ્તો આ જગ્યાની રોનક કંઈક અલગ છે. ચોમાસામાં બહુ મજા આવે. ચોમાસામાં બહુ મજા આવે ને. હા. વાહ વાહ, કાંઈ વાંધો નહીં દાદા. હજી ચોમાસે હું છે હરિયાળી બની જાય બધી. હા હા સાચું સાચું. હા અહીંયા રોકાઈ દઉં. હા હરિયાળી બની જાય ચોમાસામાં. એલું સમ બધું બતાવે તમને. આવો આવો. અહીંયા આગળની આ ગુફા હું દેખાડતો હોઉં, બરાબર? હા હા ના જાય બધે. હાલો હાલો. એ ખાલી હવાયું છે. હા હા દોસ્તો આ બધું તમે જુઓ, ઉબડ ખાબડ રસ્તાઓ, ધ્યાન રાખી રાખીને હાલવું ભાઈ, પણ આનો એક આનંદ છે. આઈને છરીક નું કઈ નડે નહીં, અમે તો છૂટાઈ લાવી. તમારે કાયમનું થઈ ગયું ને. ટાઈમિંગ થઈ ગયું. ગમે નથી ઉતરી અમે તો. તમે જુઓ. ખાલી હોય ને તો સરી એકું ઉતરી એકું. હા હા છોકરું હોય ને તો મારે હવે તકલીફ પડે છે. ના ના, એ નાના છોકરાની એમથી તે ધ્યાન રાખવું પડે. હા કારણ કે આપણું શરીર કાબુમાં ન રહે તો એમાં છોકરું ક્યાં હસવું આપણે. વલખડે આવ્યા પડે સડ્યા હા પણ છોકરા વહી ગયા, હું પાછો વળી ગયો. દોસ્તો આ જગ્યા તમે જુઓ. હા હા, જાણે આમ પ્રવેશ દ્વાર કેમ બનાવ્યું હોય. વાહ ભાઈ વાહ. આવા 360 ભોયરા છે. કેટલા? કેટલા? 360. 360. હા 360 ભોંગરા છે આ ડુંગરની માલપા. ઓહો હો. હા 300 પૂરા 60 ડુંગરા. આવું કોતર બધું 360 ડુંગરા. વાહ ભાઈ વાહ. દોસ્તો આ તમે જુઓ સાણા ડુંગરની બધી રોનક. કંઈક સદીઓનો ઇતિહાસ અહીંયા ધરબાઈને પીડ્યો છે મારા વાલા. હું તમને કહેવા જાઉં અને તમે સાંભળવા બેહો. આ હા 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 હા. આમ તમે જુઓ. ઓહો. તો આપણા સદી બહાર પડી તો પહેલી સદીમાં નિર્માણ થયું ને. હા પહેલી સદીમાં. અને અહીંયાથી પણ તમે જુઓ. એક વાર તો અહીંયા આવવું જ પડે હે દાદા. હા આવું જ પડે. આ અજાયબી છે. વર્ષે 2 વર્ષે હોય જ તે નહીં. એવું ને. હા અને હું તો એમ કહું જે વિદ્યાર્થી અવસ્થામાં પણ દોસ્તો ઠીક છે, પણ અહીંયા એકવાર આ સાણા ડુંગરની ગુફાઓ જોઈને આપણા જીવતરનો લાવો છે ભાઈ. હા. આ એની તમે બનાવટ જો સીણી અને હથોડો કોઈ પણ પ્રકારની બીજા નહીં. અને પાછો પહાડ કાપીને બનાવ્યું છે એવું નહીં કે આ તો બધી ઈશ્વરી ગતિ હતી કઈ હા. કૃષ્ણ અવતારમાં ભગવાનના. આ તો બધી લીલા હતી ભગવાનની. નકર આ કઈ કોચે તૂટે કોદાળે થોડે તૂટે આવો પહાડો. આનો કોઈ આધારે નહીં પાછો કાંઈ બીજો. ક્યાંય આધાર નહીં. અને અહીંયાથી દોસ્તો તમે જુઓ એકદમ. હવે હા. જેટે હાથી ખાનું હા. અને આવો તો બધા વિસ્તર જોવાના છે બધા. હા આ રોડ નહોતો પેલા સમજ્યા? આ રોડ નહોતો. નહીં આ બની ગયો આરસીસી. નકર આ રોડ નહોતો. રસ્તો તો પણ કાસો હતો. હા રસ્તો હતો પણ કાસો. એક જ મિનિટ દાદા, આમ જો આ વસ્તુ દેખાડ દઉં 2 મિનિટ. હા. આ જગ્યા પણ તમે જુઓ. અહીંયા એક ગુફા છે. હા હા ભૈયા હા. અરે વાહ. આ પગથિયા તમે જુઓ. આ તો આખા પહાડને કાપીને જ બનાવવામાં આવ્યા છે. હા આ પગથિયા અને અહીંયા કોઈ ધ્વજા. ભાઈ કાપવાનું કાંઈ નહોતું પણ આ તો ભગવાનની લીલા હતી બધી સમજ્યા? હા બાકી કાંઈ આ થોડું બને બધું. નો બને. કોઈથી ન બને. આ બધી ભગવાનની માયા હતી બધી. નકર આ કોતરકામ થોડું કંઈ કાપીએ. દોસ્તો આ બધું તમે જોઈ રહ્યા છો. કમાઈ
માંડવી. આ બધી ગુફાઓ શીપા એટલે પેલા કાનકડિયા કહીએ. ચામાચેડિયા. હા, અમે કાનકડિયા કહીએ. આ એ ખાય છે પથ્થરને બહુ ખાય છે. આ પથ્થર બધો ઈ જ ખાઈ ગયા. હા હા આ બધું તમે જુઓ દોસ્તો ને અહીંયા આ ગુફા અને તમે એક વસ્તુ જોઈ અહીંયા ગરમી નથી થતી અહીંયા ઠંડક છે આ એ ગુફાઓ દોસ્તો સદીઓની સદીઓ થઈ ભાઈ હું આનું વર્ણન કરવા જાઉં ને એટલું ઓછું છે મારા વાલા ઓહો પહાડો કાપી કાપીને બધું બનાવવામાં આવેલું અહીંયા કોકની બેઠક રહેતી હશે ઓહો ગજબ ગજબ હાલો લીધો. હા 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 સાધુ સંતોય ત્યાં તપ કરતા હોય છે ને પાછા હા, કમ તપ. અને ઈ ભૂમિકા હતી સાધુ સંતોની આ તપ કરવાની ભૂમિકા હતી. હા તપોભૂમિ આ બધી અને ચોમાસા વખતે તો એનું વાતાવરણ અલગ રોનક હોય. આ હરિયાળી બની જાય બધી ચોમાસામાં તો. અહીંયા 8 મહિનો યજ્ઞ થાય. ક્યારે 8મી નોરતે આ 8 મહિનો આ મોમાઈમાં યજ્ઞ થાય છે. હા, હા. આ 4 મઢ વાળી માતા ગણાય, સમજ્યા? હા હા મૂળ મોમાય પણ 4 મઢની બોલાય. હમ. અખંડ ગો ચાલે હે. અખંડ જીવત વર્ષોથી વર્ષોથી વળે એમ. એનો અખંડ. દેવો. હા ગાય નાખીનો. હા હા, અખંડ હાલે ને. માનતા હોય તો પુષ્પ આવી ચૈત્ર વિષયમાં. હા 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 દોસ્તો આપણે અહીંથી નીચે ઉતરી રહ્યા છીએ ખાસ ધ્યાન રાખવું ના ના લઈ જજો. આ નહોતું આ કોઈ સારું કર્યું હવે, સમજ્યા? હા, પહેલા હા. નહોતું આ. ખવાઈ જતા. હા. નહીં પડવા દે તને હો તમ તારે દાદાના હાથમાં છે તું ભલામણા હાલો